એક રાજા હતો. તે ઘણીવાર વેશ પલટો કરીને પોતાના રાજ્યની નગર ચર્ચા કરવા નીકળતો. આ જ રીતે એકવાર રાજા વહેલી સવારે વેશ પલટો કરીને પોતાના નગરની નગર ચર્ચા કરવા માટે નીકળ્યા હતા. તેણે મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર પડેલો જોયો. આ પથ્થર રસ્તા વચ્ચેથી કોણ ખસેડે છે તે જોવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજાએ એ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મોહરની થેલી મૂકી. પછી શું થાય છે તે જોવા રાજા થોડે દૂર એક ઝાડની પાછળ સંતાઈને ઊભો રહ્યો. એવામાં એક ખેડૂત પોતાના બળદ લઈને ત્યાંથી પસાર થયો. તેના એક બળદનો પગ પથ્થર સાથે અથડાયો. પછી બળદ લંગડાતો આગળ ચાલવા લાગ્યો. પણ તેમ છતાં પેલા ખેડૂતે રસ્તા વચ્ચેથી પથ્થર ખસેડવાની તસ્દી લીધી નહીં. થોડી વાર પછી એક ઘોડાગાડીવાળો એ રસ્તેથી પસાર થયો. એ પોતાની મસ્તીમાં ગીત ગાતો જતો હતો. એવામાં એ ગાડીનું એક પૈડું રસ્તાવાળા પથ્થર સાથે અથડાયું અને તે નીચે પડી ગયો. છતાં તેણે પથ્થરને ખસેડવાનું વિચાર્યું નહીં અને રાજાને દોષ દેવા લાગ્યો કે કેવા રાજા છે આ રાજ્યના, રસ્તાઓ પણ સારા નથી રાખી શકતા. થોડી વાર પછી ત્યાંથી એક દૂધ આપવા જતો માણસ નીકળ્યો. તેની સાયકલનું પૈડું પથ્થરથી અથડાયું અને તેનું બધું દૂધ નીચે ફેલાઈ ગયું. આ જોઈ દૂધવાળો માણસ ઘણો ઉદાસ થઈ ગયો અને બીજાનું નુકસાન ન થાય એ માટે તેણે પથ્થરને ખસેડ્યો. પરંતુ પથ્થર નીચેથી તેને એક ચિઠ્ઠી મળી અને સોના મોહરની એક થેલી મળી. તેને ચિઠ્ઠી વાંચી. ત્યાં લખ્યું હતું, આ ઇનામ રાજા તરફથી પથ્થર ખસેડવા માટે છે, ધન્યવાદ. મિત્રો, આપણે પણ ઘણી વખત પેલા ખેડૂતની જેમ આપણા કાર્યમાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં પણ નથી લેતા. તો ઘણી વખત આપણે ઘોડાગાડીવાળાની જેમ આપણા કામને નિષ્ફળતા માટે બીજાને દોષી ગણતા હોઈએ છીએ. પરંતુ ખરેખર જો આપણે પહેલા દૂધવાળાની જેમ આપણા નુકસાન કે નિષ્ફળતા બાદ તેને હટાવવાનો પ્રયત્ન કરીએ તો અન્ય લોકો માટે પણ સફળતાનો માર્ગ સહેલો બને છે. તેમજ આપણે પણ સફળ બની શકીએ છીએ. મિત્રો, તમને અમારી જો આ નાનકડી એવી વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ કર્તવ્ય મોટિવેશનને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પર ફોલો કરો. તેમજ તમને અમારી આ વાર્તા કેવી લાગી છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.